નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. આ પાઠમાં આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે મન, લાગણીઓ અને શરીર એકબીજાની સાથે નજીકથી સંકળાયેલા છે. આપણે એને અલગ અલગ રીતે સમજીએ તો આપણું કરવાનું કામ સરળ થઈ શકે, અને એના માટે આપણી માનસિક ક્ષમતા જરૂરી છે. જો તમે માનસિક રીતે સક્ષમ હશો તો તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. જેમ કે વધુ વરસાદ પડતો હોય અને તમને શરદી થઈ ગઈ હોય તો તમે ચાલીને કામ પર જવા કરતાં ગાડી લઈને જશો તો એ તમારા માટે વધુ સારું રહેશે. એ જ રીતે આપણા મન પર લાગણીઓ વધુ અસર કરે તો યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી અને આપણને સંચય કરેલી માહિતી અપ્રાપ્ય બની જાય છે. જેમ કે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં જતી વખતે માનસિક રીતે ગભરાઈ જાય તો વિદ્યાર્થીને પ્રશ્નોના જવાબ યાદ હોવા છતાં તે લખી શકતો નથી, એટલે કે તેની સંચય કરેલી માહિતી અપ્રાપ્ય બની જાય છે. તો આ પ્રકારના માનસિક તણાવને નિયમન કરવા અહીં કેટલીક કવાયતો આપેલી છે, જેનાથી તમે માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ભાગનો અભ્યાસ કરીએ. સ્ટોપ ઓવરથિંકિંગ. ઓવરથિંકિંગ એટલે વધુ પડતું વિચારવાનું, અતિશય વિચારવાનું. સ્ટોપ એટલે બંધ કરવું, એટલે કે અતિશય વિચારવાનું બંધ કરવું. When tasks and pressures start building up, જ્યારે ટાસ્ક એટલે કાર્ય, કામ, અને પ્રેશર્સ એટલે કે દબાણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ એટલે કે વધવાનું શરૂ થઈ જાય છે. બિલ્ડિંગ અપ એટલે વધવું, વધારો થવો. એટલે કે જ્યારે કામ અને દબાણ વધવા લાગે છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવરથિંકિંગ. તો શું થાય છે એ વખતે ધ માઇન્ડ, જે આપણું જે મન છે, કેન સમટાઈમ્સ એટલે કે કેટલીક વાર ગો ઇનટુ ઓવરથિંકિંગ. એ શું કરે છે? એ વધુ પડતું વિચારવાનું શરૂ કરે છે. ઓવરથિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવા વિચાર પર આવો છો. થોટ એટલે વિચાર. આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. તમે શું વિચારો છો?
આઈ વિશ એટલે કે હું ઈચ્છું છું. ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ એટલે કે મારા માથામાં એક સ્વિચ હોય એવું આપણે કે વિચારીએ છીએ. ડેટ આઈ કુડ ફ્લિક કે જેને હું ફ્લિક એટલે દબાવ, ચોપ પાડવી જેને કહીએ આપણે. એન્ડ ટર્ન ઓફ અને એને બંધ કરી દઉં. ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. ઓલ ધ થોટ્સ ગોઈંગ એરાઉન્ડ ઇન માય માઇન્ડ મારા મનમાં, એરાઉન્ડ ઇન માય માઇન્ડ એટલે કે મારા મનમાં જે બધા વિચારો ચાલે છે. ઓલ ધ થોટ્સ ગોઈંગ મારા મનમાં જે બધા વિચારો ચાલે છે તેને હું શું કરું કે છે ટર્ન ઓફ કરી દઉં. શાના વડે? સ્વિચ વડે. અને સ્વિચ કેવો હોય કે મારા માથામાં હોય એવું કે હું ઈચ્છું છું કે છે, પણ આવું શક્ય હોતું નથી. ઇટ ઇઝ નોટ ડેટ ઇઝી આવું કે છે સહેલું નથી, મતલબ કે ઇઝી એટલે સરળ, સહેલું. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જો શું કહે છે અહીં કે દેર ઇઝ અ ટેકનિક કે એક ટેકનિક છે કે છે, તકનિક જેને કહીએ આપણે, ટુ હેલ્પ યોર સેલ્ફ તમારી જાતને મદદ કરવા માટે એક ટેકનિક છે કે છે. ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ જે ઓવર થિંકિંગના જે પ્રોબ્લેમ હોય, વધુ પડતા વિચારવાની જે સમસ્યાઓ હોય, તો એના માટે એ તમે એ ટેકનિકને તમે અજમાવી શકો છો કે છે. તો શું કરવાનું એમાં? સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. સે ટુ યોર સેલ્ફ તમે તમારી જાતને કહો. રિપીટેડલી એટલે કે વારંવાર. ડ્યુરિંગ ધ ડે દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર કહો. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એટલે કે શું કહેવાનું છે તમારી જાતને વારંવાર? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ મારે કોઈ અપેક્ષાઓ નથી. એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ, આશાઓ, ઈચ્છાઓ. મારે કોઈ ઈચ્છાઓ નથી કે છે. એન્ડ આઈ વિલ ડીલ એટલે સામનો કરવો, અને કે છે હું સામનો કરીશ વિથ વોટ એવર હેપન્સ જે કંઈ થશે, મતલબ કે વેન ઇટ હેપન અને જ્યારે પણ થશે, જે થશે અને જ્યારે થશે તેનો હું સામનો કરીશ એવું તમારે વારંવાર વિચારવાનું છે કે છે. વેન યુ થિંક એબાઉટ અ સ્ટ્રેસફુલ ડે જ્યારે તમે કે છે વિચારો છો. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે. સ્ટ્રેસફુલ ડે એટલે તણાવયુક્ત દિવસ વિશે તમે જ્યારે વિચારો છો કે છે. ડેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. ડેટ લાઇઝ કે જે રહેલો છે, ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે તમારી સમક્ષ, તમારી સામે આ દિવસ રહેલો છે. કેવો દિવસ? સ્ટ્રેસફુલ ડે. તો શું થશે? યોર થોટ્સ એટલે કે તમારા વિચારો રન ચાલે છે કે છે, તમારા વિચારો ચાલે છે એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. એપ્રોક્સિમેટલી એટલે લગભગ, લાઇક ધીસ એટલે આ રીતે તમારા વિચારો ચાલે છે. કેવી રીતે? તો આગળ આપેલું છે જુઓ. ઓહ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડુ. શું કહે છે તે તમારા વિચારો કહે છે? ઓ માય ગોડ, અરે કે ભગવાન, અરે મારા ભગવાન. આઈ હેવ સો મચ ટુ ડુ મારે તો ઘણું બધું કામ કરવાનું છે કે છે. આવા વિચારો તમારા મનમાં લગભગ ચાલતા હોય છે. આગળ પણ જુઓ શું કહે છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. શું કહે છે આગળ? કે મારે એક્સ, વાય અને ઝેડ આ કામ કરવાના જ છે. મસ્ટ
એન્ડ આફ્ટર ડેટ, અને ત્યાર પછી A and B needs to get sorted out. આ XYZ તો કામ કરવાના જ છે, અને પાછા A અને B નીડ્સ, એને પણ જરૂર છે કે છે ટુ ગેટ સોર્ટેડ આઉટ, એટલે કે એનો પણ ઉકેલ લાવવાનો છે મારે, એનું પણ વર્ગીકરણ એટલે કે એનો ઉકેલ મારે લાવવાનો જ છે. એટલે કેટલા બધા કામ થયા. એઝ વેલ એટલે કે સારી રીતે. I don't know how I am going to do it all. I don't know એટલે કે મને ખબર નથી, હું જાણતો નથી કે છે. How I am going to do it all, હું આ બધું કેવી રીતે કરીશ એની કે મને ખબર નથી. I won't even have a time to eat. I won't એટલે will not નું શોર્ટ ફોર્મ છે. I won't even have a time, મારી પાસે કે સમય પણ નથી કે છે. શાના માટેનો? ટુ ઈટ, ખાવા માટેનો, જમવા માટેનો કે છે. મારી પાસે સમય પણ રહેશે નહીં. એટલે કે આટલું બધું કામ મારી સમક્ષ છે અને મારે એને પૂરું કરવાનું છે, તો મારા માટે જે સમય ખાવાનો હશે એ પણ વધશે નહીં, એવું લગભગ તમે કે છે વિચારતા હશો. બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. ધ ડે એટલે કે દિવસ, હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ એટલે કે દિવસની હજુ શરૂઆત પણ થઈ નથી. બટ પણ યુ આર ઓલરેડી ઇન ટીઝ, પણ તમે અત્યારથી જ કે છે મૂંઝાઈ ગયા છો. ટીઝ એટલે મૂંઝાઈ જવું, એટલે કે હજુ દિવસની શરૂઆત પણ થઈ નથી અને તમે મૂંઝાઈ ગયા છો કે છે. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. વોટ ઇઝ હેપનિંગ એટલે શું થવાનું છે કે છે, શું થાય છે એના વિશે કે ઇઝ ધેટ યોર માઇન્ડ, જે તમારું મન છે, ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, એ તમારા આગળ મતલબ કે વધતું જાય છે, વિચારતું જાય છે. રેસિંગ એટલે આગળ વધવું, વિચારોમાં આગળ વધે છે, મતલબ કે કામની શરૂઆત કર્યા પહેલાં. એન્ડ એન્ટિસિપેટિંગ, અને તમારું મન શું કરે છે? એન્ટિસિપેટિંગ એટલે ધારણાઓ કરે છે, કલ્પનાઓ કરે છે કે છે. કેવી કલ્પનાઓ? હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ, તમે કેટલા બધા થાકી ગયા છો. ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ, અને તણાવમાં આવી ગયા છો. યુ વિલ ફીલ, તો તમને એવું લાગશે. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, જ્યારે તમે બધા કામ પૂરા કરશો ત્યારે તમને કેવું લાગશે કે તમે કેટલા બધા થાકી ગયા છો અને કેટલા બધા તમે તણાવમાં આવી ગયા છે, એવું તમને કે છે કામ કર્યા પછી લાગશે. These frantic thoughts, આ જે છે these એટલે આ, ફ્રેન્ટિક એટલે ગોડ પણ ભર્યા, અતિશય વિચારવાનું જે છે કે છે ના વિચારો કે છે. ફ્રેન્ટિક થોટ્સ, ગોડ પણ ભર્યા વિચારો કે છે. સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, એ શું કરે છે? સ્ટાર્ટ શરૂ કરે છે કે છે. વીકનિંગ એટલે નબળા પાડવાનું, ક્ષીણ કરવાનું. શાને ક્ષીણ કરે છે? યોર એનર્જી, જે તમારી એનર્જી છે, તમારી જે ઉર્જા છે એને એ નબળા પાડવાનું શરૂ કરે છે. એન્ડ એઝ એ રિઝલ્ટ, અને એના પરિણામે, યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને કે છે એના પરિણામે, એન્ડ એઝ અ રિઝલ્ટ, યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે, તમે તમારો જે બીજી ડે છે એટલે કે જે વ્યસ્ત દિવસ છે એમાં તમે પ્રવેશ કરો છો. કેવી રીતે? વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, જે તમારી મતલબ જે અડધી જે એનર્જી છે, હાફ ઓફ નોર્મલ એનર્જી, જે સામાન્ય ઉર્જા જે વધી છે એનાથી તમે દિવસની શરૂઆત કરો છો. કારણ કે તમારી અડધી જે ઉર્જા હતી, જે એનર્જી હતી, એ તમે વિચારોમાં બધી ખોઈ નાખી છે, મતલબ કે એ બધી ગુમાવી દીધી છે. એટલે તમારી પાસે જે ઉર્જા છે કામ કરવાની એ હવે
અડધી જ બાકી રહે છે. ધેન વેન યુ એન્ડ અપ, અને જ્યારે કહેશે તમે એન્ડ અપ એટલે કામ પૂરું કરો છો કહેશે, સેટર્ડ તો તમે શું થાઓ છો? માનસિક રીતે ભાંગી પડો છો. સેટર્ડ એટલે માનસિક રીતે ભાંગી પડવું. એટ ધ એન્ડ ઓફ ધ ડે, ક્યારે? દિવસના અંતે. જ્યારે મતલબ તમે આ બધું કામ પૂરું કરો છો ત્યારે તમે માનસિક રીતે ભાંગી પડો છો. કારણ કે તમારી જે વિચારવાની ક્ષમતા છે એ બધી બાજુ ફેલાયેલી હોય છે. તમે માનસિક રીતે જ મતલબ કે ભાગી પડો છો, એટલે તમે કંઈ આગળ વિચારી શકતા નથી. અને શું થાય છે આગળ? યુ સીમ ટુ હેવ પ્રૂવડ. યુ સીમ એટલે તમને લાગે છે. ટુ હેવ પ્રૂવડ તમે પુરવાર કરવા લાગો છો. મતલબ કે યુ હેવ સીમ ટુ હેવ પ્રૂવડ તમે એવું પુરવાર કરવા લાગો છો ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ કે તમે એમાં સાચા હતા. જે તમે વિચારતા હતા એમાં તમે સાચા હતા એવું તમે પુરવાર કરવા લાગો છો. યુ હેડ અ ડ્રેડફુલ ડે, અને તમારો દિવસ કેવો હોય છે? ડ્રેડફુલ એટલે કે દુઃખદાયક, ભયાનક એટલે કે દુઃખદાયક એવો દિવસ હતો કે છે તમારો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, અને તમે ફિઝિકલી એટલે કે શારીરિક રીતે ડ્રેઇન એટલે કે ખેંચાઈ જાઓ છો, મતલબ કે ભાગી પડો છો બીજા અર્થમાં કહીએ તો. In order to have the maximum energy available at the start of a busy day, એટલે કે જે તમારો જે દિવસ છે કે છે જે સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, જે દિવસની જે એટલે કે વ્યસ્ત દિવસની શરૂઆતમાં કહેશે તમારી પાસે જે એનર્જી છે, ઉર્જા એ અવેલેબલ છે, એ પ્રાપ્ય છે. કેવી છે? મેક્સિમમ એનર્જી કે મહત્તમ ઉર્જા તમારી પાસે પ્રાપ્ય હોય છે દિવસની શરૂઆતમાં. મતલબ જ્યારે કામ કરો છો એ પહેલાં તો તમારે શું કરવાનું છે? યુઝ એટલે કે એનો ઉપયોગ કરો કે છે ઉર્જાનો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ કે મારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ, અને કે છે આઈ વિલ ડીલ એટલે હું સામનો કરીશ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, એટલે કે શું થાય છે એટલે કે વોટ એવર જે થવાનું છે તે, અને જ્યારે પણ થવાનું છે ત્યારે એનો હું સામનો કરીશ. એટલે કે આપણે કહી શકીએ કે પડશે એવા દેવા છે એવું આપણે વિચારવું પડે. થઈ પડશે મતલબ કે આપણે એમ વિચારીને જ આપણું કામ કરવાનું છે, અને તો જ આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એને આપણે એક મંત્ર તરીકે સ્વીકારવો પડશે. જો તમે આ રીતે આ વાક્યને મંત્ર તરીકે સ્વીકારશો તો તમે તમારું કામ સારી રીતે કરી શકશો. યુ વિલ નોટિસ, તમને કહેશે ધ્યાનમાં આવશે કહેશે હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, કે કેવી રીતે તમારું જે શરીર છે કહેશે એ રિલેક્સિંગ એટલે કે હરવાશ અનુભવે છે કહેશે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, એટ ધ થોટ ઓફ એટલે કે આ વિચારથી કહેશે. કયા વિચારથી? નો એક્સપેક્ટેશન્સ, કોઈ મારી અપેક્ષાઓ નથી. આ વિચારથી જો તમે કામ કરવાનું શરૂઆત કરશો તો તમારું જે શરીર છે એકદમ હરવાશ અનુભવશે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, આ જે હરવાશ છે મતલબ જે ધીસ રિલેક્સેશન હરવાશ ટેલ્સ યુ એ તમને કહે છે ડેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે શું કહે છે? યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ, તમે કહે છે અટકાવી દીધી છે, મતલબ કે સ્ટોપ્ડ યોર સેલ્ફ તમારી જાતને કે ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, એટલે કે તમારે જે વેલ્યુએબલ એટલે કે કિંમતી મૂલ્યવાન જે એનર્જી છે, ઉર્જા, એને કે તમે વેસ્ટિંગ એટલે વેડપતો મતલબ કે એને અટકાવી દીધી છે. મતલબ તમારી જે ઉર્જા છે એ વેસ્ટિંગ થતી નથી, મતલબ કે એનો યોગ્ય ઉપયોગ થાય છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી, અને તમે માનસિક રીતે શાંત અનુભવો છો, એટલે શાંતિ અનુભવો છો. કામ એટલે શાંતિ, અને મેન્ટલ એટલે માનસિક રીતે. એન્ડ ઇમોશનલી, અને ભાવનાત્મક રીતે પણ, માનસિક રીતે પણ ખરા અને ભાવનાત્મક રીતે પણ તમે શાંતિ અનુભવો છો.
એઝ અ કોન્સિક્વન્સ એટલે એના પરિણામ. શાના પરિણામે? કે મારે કોઈ અપેક્ષાઓ નથી. આ વિચારથી જો તમે કામ કરો તો તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે પણ શાંતિ અનુભવી શકો છો. તો આ રીતે તમે ઓવર થિંકિંગને વિચારવાનું બંધ કરવું પડે, અતિશય વિચારવાનું બંધ કરવું પડે, તો તમે આ તમારું કામ સારી રીતે કરી શકો છો. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આગળનો, સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. હવે આપણે આ જે સેલ્ફ હિપ્નોસિસ છે એના વિશે જોઈએ. તો જે આત્મસંમોહન છે કે છે, યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ, તમે આ આત્મસંમોહન તરકીબનો કે છે ઉપયોગ કરી શકો છો ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. શાના માટે? ટુ રિલીવ એટલે મુક્ત થવા માટે, રાહત મેળવવા માટે. અને શામાંથી? મેન્ટલ સ્ટ્રેસમાં એટલે માનસિક જે તણાવ છે એમાંથી રાહત મેળવવા માટે તમે આ સેલ્ફ હિપ્નોસિસ જે સ્ટેટ છે એનો તમે યુઝ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ટ્રાય એટલે પ્રયત્ન કરો કે છે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે નીચેની જે એક્સરસાઇઝ આપી છે, જે કવાયત આપી છે એને કે છે તમે ફોલો કરો કે છે, એને અનુસરો, એનો અનુસરવાનો પ્રયત્ન કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. એ કે છે બીકમ્સ ઇઝીયર એટલે વધુ સહેલું પડશે કે તમારા માટે, વિથ યોર આઈઝ ક્લોઝડ. જો તમે આંખો બંધ કરીને તે કરશો તો એ કરવી તમારા માટે વધુ સહેલી બનશે. તો એના માટે આપણે આપણી આંખોને બંધ કરવાની છે અને ત્યારબાદ આપણે એની શરૂઆત કરવાની છે. જુઓ નીચે પોઈન્ટ આપ્યો છે એનો, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ એટલે ગોઠવાવ, ફરી થામ થવું. સેટલ બેક ઇન અ ચેર એટલે કે તમે જે ચેર છે તમારી ખુરશી એમાં એને અંદર તમે વ્યવસ્થિત રીતે બેસી જાઓ. સેટલ બેક એને મતલબ જે પાછળનો ભાગ છે ત્યાં પીઠ રાખવાની અને શાંતિથી બેસવાનું. એન્ડ ક્લોઝ યોર આઈઝ અને તમારી આંખોને બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. અને પછી શું કરવાનું છે? સ્ટાર્ટ કાઉન્ટિંગ એટલે કે ગણતરી શરૂ કરવાની છે. કાઉન્ટિંગ એટલે ગણતરી કરવી. ગણતરી કેવી રીતે કરવાની છે? બેકવર્ડ્સ એટલે કે પાછળથી ઉલટી ગણતરી કરવાની છે. મતલબ કે ફ્રોમ 99 to 70 એટલે કે 99 થી 70 સુધીની તમારે ઉલટી ગણતરી કરવાની છે. કાઉન્ટ સ્લોલી. આ ગણતરી કરો ત્યારે એકદમ સ્લોલી કે ધીમેથી કાઉન્ટ કરવાની છે તમારી ગણતરી. ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. યોર બ્રીધિંગ એટલે તમારી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એની સાથે યોગ્ય રીતે, મતલબ કે તમારે આ જે ગણતરી કરો છો એ ધીમે ધીમે કરવાની છે. એની સાથે તમારે તાલમેલ મેળવવાનો છે. મતલબ કે એકદમ ઝડપી પણ નહીં, એકદમ સ્લો પણ નહીં. એટલે કે અમુક જે ઝડપ હોય મતલબ કે માપની એ રીતે આપણે એની ગણતરી કરવાની હોય. આગળ, નાવ કાઉન્ટ ડાઉન. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રીથિંગ એટલે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તમે તમારી અહીં ગણતરી કરશો. આગળ જોઈએ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે કાઉન્ટ ડાઉન એટલે ગણતરી કરો કે છે આગળ ફ્રોમ 69 to 30. જે આપણે 90 70 સુધી ગણતરી કરી ધીમે ધીમે શ્વાસોશ્વાસની સાથે. હવે એમ આપણે આગળ વધવાનું છે અને એ રીતે આપણે 69 to 30 એટલે કે 69 થી 70 સુધીને આપણે એને ઉલટી ગણતરી કરવાની છે ફરીવાર. વાઇલ ઇમેજિનિંગ ત્યારે તમારે ઇમેજિનિંગ એટલે કલ્પના કરવાની છે. વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. તમે મતલબ કે વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ એટલે કે પગથિયા ઉતરી રહ્યા છો. વોકિંગ ડાઉન એટલે કે નીચે ચાલો છો, એટલે કે નીચે ઉતરો છો. સ્ટેપ્સ એટલે પગથિયો. ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ જે સુંદર જે સ્ટેરકેસ એટલે કે સીડી
જે નિસરણી કહીએ આપણે દાદર કહીએ એમાંથી તમે પગથિયા એ નીચે ઉતરી રહ્યા છો એવી તમારી કલ્પના કરવાની છે ખુરશીમાં બેઠા બેઠા. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન અ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને તમારે એવું ફીલ કરવાનું છે, એવું તમારે અનુભવવાનું છે યોર સેલ્ફ તમારી જાતે વોકિંગ ડાઉન કે તમે નીચે ઉતરી રહ્યા છો ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ તમારી શ્વાસોશ્વાસની ક્રિયા સાથે, મતલબ કે તમે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છો એવી પણ તમારે આગળ કલ્પના કરવાની છે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. અને આગળ પાછું વિચારવાનું, સી જોવાનું છે કે છે તમે જુઓ છો ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ તમે સુંદર એવી ભવ્ય સીડીને જુઓ છો. સ્ટ્રેચિંગ અહેડ જે આગળ શું થાય છે, સ્ટ્રેચિંગ એટલે આગળ લંબાતી જાય છે. સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ તમારી આગળ આ સીડી લંબાતી જાય છે અને તમે આગળ ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છો. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. પાછી એવી તમારી પાસે ઇમેજિન કરવાની છે, કલ્પના કરવાની છે. ધ સ્ટેપ્સ જે પગથિયા જે છે આર કાર્પેટેડ એમાં ગાલીચો પાથરેલો છે. કાર્પેટ એટલે કે ગાલીચો પાથરેલો છે મતલબ પગથિયામાં. સો ડેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. જેનાથી તમારી જે પ્રોગ્રેસ છે, જે પ્રગતિ એટલે કે જે તમે જે વિચાર કરો છો મતલબ કે પ્રોગ્રેસ એટલે એ કેવી બનશે, ઇફોર્ટલેસ એટલે કે અનાયાસ બનશે, એઝ પોસિબલ એટલે કે શક્ય એટલી, એટલે કે જેનાથી તમારી પ્રગતિ એટલે કે જે વિચારણા તમે કરો છો એ શક્ય એટલી અનાયાસ બને એ રીતે તમારે આગળ ઇમેજિન કરવાનું છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift. ત્યારબાદ આપણે આગળ વધવાનું છે કાઉન્ટડાઉનમાં, ગણતરી કરવામાં 29 to 0 એટલે કે 29થી 0 સુધી આપણે ગણતરી કરવાની છે. વાઇલ ઇમેજિનિંગ અને ત્યારે તમારે એવી કલ્પના કરવાની છે કે છે ડ્રિફ્ટિંગ ફર્ધર આગળ વધતો, ડ્રિફ્ટિંગ એટલે આગળ વધવું, ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ્સ. હવે તમે જે નીચે ઉતરી રહ્યા છો મતલબ કે આગળ વધતો, અને શું આગળ આવે છે લક્ઝરિયસ લિફ્ટ. લક્ઝરિયસ એટલે વૈભવી અથવા આલિશાન લિફ્ટ આવે છે તમારી આગળ, એવું તમે આગળ વિચારી રહ્યા છો. એઝ લાર્જ એઝ અ રૂમ. આ લિફ્ટ પણ કેવી છે કે છે એઝ લાર્જ એઝ અ રૂમ, એક રૂમ જેટલી કે મોટી વિશાળ એવી લિફ્ટ આવે છે એવી તમે આગળ કલ્પના કરો છો કે છે. કાર્પેટેડ અને એમાં પણ ગાલીચો પાથરેલો છે, કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. અને તમે લેન્ડસ્કેપ એટલે કે પ્રાકૃતિક દ્રશ્ય, જેને આપણે કુદરતી દ્રશ્ય કહીએ છીએ, આઉટસાઇડ બહારની બાજુ એ તમે જુઓ છો કે છે. એટલે કે લિફ્ટમાં આગળના ભાગમાં કાચ હશે જેનાથી તમે બહારની બાજુમાં જે દ્રશ્ય છે બહારનું લેન્ડસ્કેપ પ્રાકૃતિક દ્રશ્ય એ પણ તમે જોઈ શકશો કે છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને કે છે વોચ એટલે જુઓ કે છે આ બધું. ધ ડિક્રીઝિંગ એટલે કે ઘટાડો થવો એમાં, સ્ટેડીલી એટલે સતત એમાં ઘટાડો થતો હોય રીતે તમે જુઓ ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ એટલે શ્વાસોશ્વાસની સાથે એમાં જે રીતે ઘટાડો થતો હોય એ રીતે તમારે આ બધું દ્રશ્ય નિહાળવાનું છે, એવી તમારી કલ્પના કરવાની છે. એઝ યુ અરાઇવ એટ 0 અને એ રીતે તમે જ્યારે શૂન્ય પર આવી જાઓ છો, 0 પર આવી જાઓ છો ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન. જે લિફ્ટમાં તમે મતલબ કે આવતા હતા તે લિફ્ટના જે ડોર્સ ઓપન થાય છે, બારણા ખુલી જાય છે, મતલબ કે બારણા ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ અને તમે એન્ટર એટલે કે પ્રવેશ કરો છો. અ રૂમ એટલે એક રૂમની અંદર તમે પ્રવેશ કરો છો. ડેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને કે છે ડેટ ઇઝ ફર્નિશ્ડ, ફર્નિશ્ડ એટલે એને સજાવેલો છે, મતલબ કે એને તૈયાર કરેલો છે. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ તમને જેવો ગમતો હોય એ રીતે, મતલબ કે એને ફર્નિશ્ડ કરેલો રૂમ છે એ રૂમમાં તમે પ્રવેશ કરો છો.
ઇટ વોઝ ઓલ યોર ફેવરાઇટ થિંગ્સ ઇન ઇટ. અને આ રૂમની અંદર આગળ શું છે? ઇટ વોઝ ઓલ યોર ફેવરાઇટ થિંગ. તમારા જે મનપસંદની જે બધી વસ્તુઓ છે એ પણ એની અંદર છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને આ જે રૂમ છે તમારો, જે રૂમમાં તમે પ્રવેશ કર્યો છે, રૂમ કેવો છે? એકદમ ટોટલી પ્રાઇવેટ, બિલકુલ ખાનગી રૂમ છે. મતલબ કે એમાં તમે તમારી ઈચ્છા મુજબ જે કામ કરવાનું એ તમે કરી શકો. તો એમાં શું કરવું છે આગળ? ફાઇન્ડ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. આ રૂમમાં તમે પ્રવેશ કરો ત્યારે એમાં ઘણી બધી વસ્તુઓ છે, મતલબ તમારી સજાવેલી, અને એમાંથી તમારે ફાઇન્ડ શોધવાની છે કે છે આ કમ્ફર્ટેબલ ચેર. એટલે કે કમ્ફર્ટેબલ એટલે આરામદાયક આ ચેર તમારે એમાંથી શોધવાની છે ઇન યોર રૂમ, તમારા રૂમની અંદરથી. એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને એમાં તમારે યોગ્ય રીતે એમાં બેસવાનું છે, સેટલ થવાનું છે. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. અને ત્યાં તમારે રિમેન એટલે રાચવું. આમ તો રિમેન એટલે રહેવું, એટલે કે રાચવું. ધેર ઇન યોર ઇમેજિનેશન. અને ત્યાં તમે જે ખુરશીમાં તમે બેઠા છો એ ખુરશીમાં તમારે તમારી કલ્પનામાં રાચવાનું છે. મતલબ કે અન્ટિલ એટલે કે ત્યાં સુધી યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. જ્યાં સુધી તમે આરામ અને તાજગી અનુભવી શકો નહીં ત્યાં સુધી તમારે એ રીતે ત્યાં બેસવાનું છે. ધેન ઓપન યોર આઈઝ અગેન. અને પછી તમે તમારી આંખોને ફરીવાર ખોલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નેક્સ્ટ પાર્ટ આગળના વિડીયોમાં લઈશું. થેન્ક યુ.